તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ લસણ. મેં કીધું તે લસણ, કોથમરી અને મેથી. તો તમે જોઈ લો, આ છે આપણું લસણ અને પાણી પણ હમણાં વળાવવા આવ્યું છે. 4-5 દાવડા બાકી છે. આ છે આપણો મિત્ર, હાથવારો કરાવવા આવ્યો છે. આ રહ્યું લસણ, આ રહી કોથમરી, આ છે લસણ અને આ છે મેથી અને આ છે આપણી વાડી. આ આપણો મિત્ર. એક જ દાવડું બાકી છે. ના હજી બાકી છે ને, એમ તો કઈ બાજુ ઓલકર બાકી છે. બરોબર, આ નાકું વળાઈ ગયું છે. આ પાવડો, આ તગારું. હવે હું તમને ઠેક એન્ડમાં દેખાડીશ, જ્યાં આપણે પાણી પૂરું એટલે વળાવવામાં આવશે ત્યાં ઠેક. એમ કે નકર આમનામ બધું દેખાડવામાં રહે છે તો વિડીયો થઈ જાય બહુ એટલે બહુ લાંબો. બરાબર, એટલે આપણે બહુ લાંબો વિડીયો નથી કરવાનો. એટલા માટે હું કહું છું કે ઠેઠ એન્ડમાં દેખાડ. તો હવે ઠેક મળીશું ઠેક એન્ડમાં, જ્યારે પાણી વળાવવામાં આવશે ત્યારે. સામેની સાઈડ ઓલી બાજુ સામે જો દેખાય ત્યાં પહોંચી જશું, ત્યારે હું પાછો વિડીયોમાં દેખાડીશ કે એટલે પહોંચી ગયા છીએ પાણી વાળતા. ત્યારે હું દેખાડીશ પાણી વાળતા અહીંયા અમે પહોંચી ગયા છીએ. પછી ત્યાંથી હું તમને લસણ, કોથમરી અને મેથી ત્રણેય વસ્તુ દેખાડીશ. નાખું તો વળે હવે જાય છે બીજા નાકામાં. હવે જોશો કેટલી વાર લાગે છે આ પણ નાકામાં. આવો અહીંનો વ્યૂ છે. ગામડાની વાત અલગ જ હોય ને એમાં પણ વાડીની વાત તો કાંઈક અલગ જ હોય. તો જોઈ શકો છો કેવું છે બધું, મને જરાક કહેજો. આપણા ઘઉં છે, હજી વાવ્યા છે તો 10-15 હજારનો તો ખર્ચો થઈ ગયો છે. હવે ઉપજ કેટલી મળે છે એ જોવાનું છે ને નીપજ કેટલી મળે છે એ પણ જોવાનું છે. ઓલું નાખું તો ઠેઠ પોગવામાં આવ્યું છે, હવે આ નાખું જોવાનું છે. તો જોઈ શકો છો તમે કઈ રીતે આ બધું પાણી વાળવાનું છે. બધું આ છે મારા ઘઉં. બાજુમાં રોડ છે એટલે ઘડીએ વારીએ 2 વ્હીલ કે એવી રીતે વાહનો નીકળ્યા કરે છે, પસાર થયા કરે છે. એકવાર હું તમને ફૂલડાનો વ્યૂ પણ બતાવું, તમે જોઈ શકો છો. કેવાક છે જરાક મને કહેજો. પાણીની આવતા બહુ વાર લાગે છે. હજી તો અહીંયા ઠેક પૂગ્યું, હજી પોલકોરનું ગાવડું પોગવામાં હશે એ તો પોગી ગયું હશે, પણ આ હજી અહીંયા પૂગ્યું. પાણી બહુ સ્લો આવે છે. નાખું જોવા જવું પડશે હમણાં વાળીને કે ક્યાંય ફૂટું કે એમ તો નથી થયું ને એ માટે. આ આપણો વાડીનો બ્લોગ તમને કેવો લાગ્યો જરાક જણાવજો મને, કે સારો લાગ્યો કે કેવો. બરાબર, એ જણાવજો મને. હમણાં તમને લસણ, ડુંગળી, મેથી ને એવી બધી વસ્તુ હજી તમને દેખાડવાની છે, વાવેલી છે. ઓલકોની બાજુમાં પાણી વાળતા જઈશું ઓલકોની બાજુમાં, એટલે હમણાં હું તમને ત્યાં જઈને દેખાડીશ. ત્યાંથી પાણી ત્યાં વાળતા આમથી આમ જઈશું ને ત્યારે વાર બહુ લાગશે, એટલે વિડીયો કટ તો બહુ જ કરવો પડશે, બહુ જ એટલે બહુ જ. બરાબર, અહીંયા હજી પણ તમને ફૂલ દેખાડો. આ ઘઉં કેવાક છે મને જરીક કહેજો. હવે કાંક આપણા ઘઉં છે તો પૈસા ખર્યા એટલું નીપજ મળી જાય તો સારું, નકર તો પછી લોસમાં પડવાનું થશે. અને ઘરની વાડી છે એટલે પછી તો શું કહેવાનું હોય. બરાબર, ઘરની વાડી છે એટલે તો પછી તો કાંઈ ઓલું થાય નહીં. હવે પાછું પાણી પોગવાનું છે એટલે ફરી વાર પાછું જવું જશે આપણે નાકું વાળવા. બરાબર, નાકું વાળવા જશું. અને આ દાવડાનું પાણી તો અહીંયા પોગી ગયું છે. આપણે લગભગ ઠેઠ પોગવા આવ્યું છે. જોવા તો જવું તો જોશે કે કેમ કે પોગી ગયું કે નથી પોગ્યું. તમે જોઈ શકો છો પાણી તો એમાં દેખાતું દેશે તમને. બધા ભાઈઓ બધાને પાણી તો પોગી ગયું છે. આખું દાવડું પણ ભરાઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે હું તમને વ્યૂ બતાવું કેવોક લાગે છે જરાક કહેજો મને.
રાત્રે વિડીયો ઉતારવા આવ્યા હતા એ રાતે વાડીનો જ વ્યૂ છે, પણ અહીંયા આ જે જગ્યા છે અત્યારે હું દેખાડું છું, આવડિયા જે જગ્યા એ નાના છોકરાનું શમશાન છે. પહેલાં બહુ બધા નાના છોકરાને ત્યાં દફનાવતા, અત્યારે તો નથી દફનાવતા, પણ પહેલાં ત્યાં બહુ જ દફનાવતા. એટલે મેં કીધું હતું કે એ નાના છોકરાનું શમશાન છે. રાતે અમે ત્યાં એ માટે આવ્યા હતા કે કાંઈ દેખાશે કે નથી દેખાતું, પણ વૈયા જ્યારે રસ્તામાં પાછા જતા હતા ત્યારે કૂતરાનો અવાજ ભસતો હતો, કૂતરાનો અવાજ. વળી પાછા આવ્યા પણ કાંઈ દેખાણું નહીં. પછી ભાઈબંધ કે હવે નથી ને જવું, બીક લાગવા મળી હતી. પછી અમે પાછા વળી ગયા. એ વિડીયો પણ મેં યુટ્યુબમાં અપલોડ કર્યો છે, એ પણ જરાક જોજો અને કહેજો. એમાં તો હું નથી, એમાં બધા મારા મિત્રો જ છે, બધા ભાઈબંધ દોસ્તાર જ છે. એમાં હું નથી, હું વિડીયો ઉતારતો એટલે એમાં નથી આવ્યો. અત્યારે પણ ત્યાં કાંઈ હતું તો નહીં, આપણે તમને દેખાડ્યું ને બધું. એવી કાંઈક આપણી વાડી છે જો આખી. ઉલકો ઠેઠ હરગવો છે, હમણાં બધું બતાવું હરગવાથી લઈને બધું. અત્યારે તો આપણે નાખું વાળવાનું છે એટલે હું નાખું વાળી લઉં. નાખું વળાઈ ગયું છે. હવે ઉલકોની સાઈડમાં તમને પાણીની બધું બતાવી દઉં, ક્યાંથી કેમ પાણી આવે છે ને કેમ છે બધું જ એટલે બધું જ. આ દાવડામાં થઈને પાણી આવે છે. ઉલકોના દાવડામાં તમને દેખાડું, અહીંયા ચલાય એવું નથી એટલે જોઈ શકો છો કેવો વ્યૂ છે. મને જરા કહેજો. આ છે ઝટકાની દોરી. રાતે ઓટોમેટિક પણ ઝટકો ચાલુ થઈ ગયો હતો અને મને જ લાગ્યો હતો એટલે હું કહું છું. એ આપણે જે ઓલો રાતનો વિડીયો અપલોડ કર્યો એમાં છે, એમાં તમે જોઈ લેજો જરાક ને કહેજો મને. અહીંયાથી આવી રીતે આ પાણી આવે છે, એક જ દાવડામાંથી થઈને જાય છે. જોઈ શકો છો આવી રીતે કાંઈક પાણી આવે છે. પપૈયા પણ તમને દેખાડીશ. આની અંદર કપા પણ છે, પણ કપામાં હવે કાંઈ રહ્યું નથી. આ છે હરગવું, જોઈ શકો છો. અહીંથી આ ધોરિયા થઈને પાણી આવે છે, જોઈ શકો છો. આ છે આપણો વડલો. આમની સાઈડ આપણે હિંચકા ખાઈએ છીએ, એ ઉડી હિંચકા બાંધેલો. આ છે ઝટકાનો વાયર, અહીંયાથી જ થાય છે, જોઈ શકો છો. અહીંયાથી તે ઝટકો ચાલુ ને બંધ થાય. રાતે ચાલુ થઈ ગયો તો ઓટોમેટિક. અને સામત સાઈડ જ્યાં ઓલો કાળા કલરનું બ્લેક કલરનું જેકેટ ટીંગાય છે ત્યાં જ મને ઝટકો રાતે લાગ્યો હતો. આવી રીતે આમ કાંઈક પાણી આવે છે. આ છે આપણી કુંડી, જોઈ શકો છો. કબૂતરા અહીંયા બધા ખુલ્લામાં રખતા, કોઈ પણ જગ્યાએ પિંજરામાં પૂરતા નથી, ખુલ્લામાં જ રખતા. આઝાદી વાડીની અંદર કોઈ પશુ પક્ષી બાંધેલું નહીં, સિવાય ગાય ભેંસ સિવાય. બાકી બધી તો જો પક્ષીઓ બધા જો છે કે નહીં. આ છે આપણી આખી વાડીની વ્યૂ. ઉલકોની બાજુમાં જે છે એ હરગવો છે, આ છે ચણા છે અને આ હરગવો છે. અને ઓલપા હેઠળની બાજુમાં જે છે એ છે ઘઉં. આ છે આપણી કુંડી, અહીંથી આવે છે પાણી. આ તમને હું એકવાર દેખાડી દઉં, તમને દેખાડવામાં કબૂતર થઈ ગયું, જોઈ શકો છો. આ છે આપણો કૂવો, જોઈ શકો છો. અંદર કબૂતર પણ છે. આ ઓલી સુંગરી કાંક કેવી પક્ષી એના કાંક એને પણ માળા કર્યા છે. જોઈ શકો છો કેવો વ્યૂ છે આપણી વાડીની. મને જરાક કહેજો અને જણાવજો પણ. હવે આપણું નાખું કોકો મેં એટલે આપણે ફટાફટ નાખવું વ્યૂ પડશે. જાવી છીએ હવે પાછા આપણે જ્યાં પાણી પાડવાનું હતું ત્યાં. તમને આ બધો વ્યૂ બતાવવાનો હતો, બતાવી દીધો. હજી ડુંગળી, લસણ ને મેથીને એ બધું બતાવવાનું બાકી છે, એ હમણાં પછી હું તમને દેખાડું. આ આપણી વાડી છે, જોઈ લો. આ છે દૂધી. દૂધી ખાવ તો બુદ્ધિ આવે એવું બધા કહે, આપણે એવું કાંઈ માનતા નથી. ખુદની સમજણ ખુદના દમ ઉપર થાય તો કરવાનું એમ. બાપ દાદાની જમીન વેચીને તો નહીં આગળ, એટલે બાપ દાદાની જમીન વેચીને તો અમીર નહીં બનવાનું. અમીર બનવું હોય ને તો મહેનત કરીને અમીર બનવાનું, પણ બાપ દાદાની જમીન વેચીને નહીં.
બરોબર. આ દેખાડી દો. આની અંદર વાવેલી છે ડુંગળી, પણ હજી બહુ એટલે બહુ નાનો રોપ છે, એટલે દેખાશે નહીં. બહુ એટલે બહુ નાનો રોપ છે, એટલે નહીં દેખાય. આમ ઓલકોની બાજુમાં લસણ છે. હમણાં પછી હું તમને અહીંયા પાણી વાળતો આવું, પછી દેખાડી. કોથમરી પણ છે. 2 3 4 વસ્તુ જે છે એ વાવેલી બતાવી. આ બધા ઘઉં છે અને આ વાવેલા છે મૂળા. હું તો ખાતો નથી, ઘરે બધા ખાય એટલે વાવેલા છે. આપણે ખાતા નથી મૂળા. જો અહીંયા પણ છે. આ બધા ઘઉં છે. આપણું નાખું તો પોગવાનું છે. હવે નાખું જોતા એવી ક્યાં પૂગ્યું છે, એટલે પૂગ્યું છે. વાવવાનું થઈ ગયું છે. કૂવો ને બૂવો બધું દેખાડવા ગયું. એમાં નાખું તો તે પોગવામાં જ છે. હવે વાળવાનું જ છે કદાચ. પાણી તો મારા ખ્યાલથી પોગવામાં જ આવી છે. હવે કેટલી વાર લાગી. આમાં ઓલા પર ગયા હતા, પાછા કૂવો જોયો, કુંડી ત્યાંથી પાણી આવે છે એ બધું દેખાડ્યું. એટલે આ બસ અહીંયા પહોંચ્યું છે પાણી, જોઈ શકો છો. ચાલો હવે જઈને પાછા ફરીવાર નાખવું. આમ જ રહેવાનું છે. બપોર આમ નામ થઈ જવાના છે. લાગે છે ખાવાનું ત્યાં અહીંયા જ ખાવાનું છે, વાળીએ જ તે કાંઈ નક્કી નહીં તો હોય તે કેટલા વાગ્યા વળાય છે એમ. કેમ કે આ ઘઉંમાં બહુ વાર લાગે. ચણામાં હવાના કેટલા 8 વાગ્યાનું પાણી વાળું છું. તો કેટલા વાગે છે એ પણ જોઈશું. આપણે વાડીમાં પાણી વાળવામાં ઓલા શુક્રવારે રજા હતી ત્યારે પાણી વાળવાનું થયું હતું. આમ તો જાજા ભાગ્યો નાના શોર્ટ વિડીયોથી નાખું છું, મોટા વિડીયો વ્લોગ નથી નાખતો. તો કેમ કે મારે હું હીરામાં જાઉં છું અને વાડીનું પણ કામ કરું. રજા હોય તો વાડીનું કામ કરું, બાકી હીરામાં જાઉં છું. બરાબર. હવે આપણે પાછું નાખું વાળી લઈશું. આપણું નાકું વળાઈ ગયું છે. આ આપણો પડે પાવડો આ રહ્યું તગર. કદાચ નાકું તૂટી જાય